रतनजी नगर सोसाइटी के निवासियों ने सोसाइटी की सड़क और गली खोलने के लिए सूरत नगर निगम में आवेदन किया और जमीन मालिक के सामने मांग की। जमीन मालिक विनोद पटेल ने वहां का दौरा किया और सोसाइटी के निवासियों को इस मामले पर काम करने का आश्वासन दिया। मारू नाम अख्तरीबेन फारूकभाई मंसूरी है। હું 94 રતનજી નગરમાં રહું છું અને આ 30 વર્ષથી અમે રહી છીએ। અમે એટલી તકલીફ થાય છે 94 પછી તે કે પ્લોટ નથી પણ છે ને આ બધા ભૂમાફી બધા આવે છે અને વિનોદ સાહેબ આવ્યા હતા અમે પરમ દિવસે અમને એમને રોડ બનાવવાનું કીધું છે પણ તોય હજી ભૂમાફિયા એમ કહે છે કે પ્લોટ બનાવીને વેચવાનું કે વેચી નાખ્યું છે વિનોદભાઈએ। તો હવે અમારે રસ્તો જોઈશે કેમ કે પાણી આટલું ભરાઈ જાય છે સાહેબ, એટલે કોઈ જવાનો રસ્તો નથી, ઓલો રસ્તો બ્લોક થઈ જાય છે। આ એક જ રસ્તો જે રસ્તો હતો એ વિનોદ સાહેબે છે ને બધા વેચી નાખ્યા છે પ્લોટ બનાવીને। હવે આ એક જ રસ્તો છે, આમાં પ્લોટ બનાવી વેચી નાખશે તો અમે કેવી રીતે નીકળશું સાહેબ। અને મેન છે ને અમારે તબિયત ખરાબ થાય સવાર નીકળી જાય, રિક્ષા જાય, છોકરાઓની કેવી રીતના જાય, અમારે તો એમ્બ્યુલન્સ આવે, અમારી તબિયત ખરાબ થાય તો અમે એમ્બ્યુલન્સ કેવી રીતના બોલાય। આ એક જ રસ્તો છે, બધા રસ્તા તો પેક જ થઈ ગયા છે। હવે અમારે ખાલી જવા આવવાનો રસ્તો જોઈશે પણ રસ્તો માંગી છે પણ શું કહે છે કે રસ્તો નથી, આ પ્લોટ જ બનશે એમ બધા આવી અને અમને ધમકાવે છે, બીવડાવે છે। અને રસ્તો આટલો અમે માંગી છે, આટલું જે છે એટલું અમને બચાવી રાખો એમ કે હવે તમે છે ને પ્લોટ ન પાડો એટલી વાર મહેરબાની કરીને એટલી અમે રિક્વેસ્ટ કરી છે વિનોદ સાહેબ પાસે કે મહેરબાની કરીને હાથ જોડી છે કે તમે છે ને હવે પ્લોટ બનાવીને ન વેચો, પણ બધા ભૂમાફિયા આવી અને પ્લોટ બનાવી વેચી નાખ્યા છે વિનોદ સાહેબે। હવે અમને છે ને ખાલી રસ્તો એ કહેશે તો ખરા કે રસ્તો આપશું પણ લિખિતમાં અમને કઈ દીધું નથી અને જ્યાં ક્યારે વેચી નાખ્યું છે એ અમને ખબર નથી। જ્યારે અમારે દિવાલ નહોતી એટલે અમે રસ્તો હતો એટલે અમે કઈ બોલતા નહોતા, હવે અમે તો દિવાલ થઈ ગઈ, હવે રસ્તો આપણે ક્યાંથી કાઢો? હવે આટલો જ રસ્તો છે, આમાં વેચી નાખશે, પ્લોટ બનાવી છે સાહેબ તો અમે કેવી રીતના નીકળશું? અમારી ગાડી કેવી રીતના નીકળશે? અમારી કચરાવાળી ગાડી બી નથી આવતી આના લીધે। બોલો મ્યુનિસિપાલિટીમાં કમિશનર પાસે બધા અરજી નાખી દીધી છે પણ છે ને બધા એક તરફ થઈ ગયા છે ને બધા